ચાલો ધ્યાન આપજો આગળ. આપણે પ્રકાશીય ઉપકરણોની અંદર કાલે સાદું માઇક્રોસ્કોપ ભણ્યા હતા. આજે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ સમજવાનું છે, બરાબર? સાદા માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર યાદ છે કોઈને? 1 plus d ના d by f. d by f માટે 1 plus d by f. 1 plus d by f અને બહિર્ગોળ લેન્સ માટે d by f. ઓકે, તો સાદું માઇક્રોસ્કોપ એ નાની કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ છે, બરાબર? જેટલી કેન્દ્ર લંબાઈ નાની એટલી મોટવણી વધારે મળશે તમને. ઓકે, એટલે આપણે અહીંયા સૂત્ર જે છે, બરાબર, મોટવણીનું એ m બરાબર છે d by f. ઓકે, હવે મોટવણીનું સૂત્ર આપણે આ જોયું હતું, m બરાબર d by f. હવે આજે સંયુક્ત માઇક્રોસ્કોપ જે છે એની આકૃતિ આગળ વધારી અને એનું સૂત્ર તારવવાનું છે. તો સંયુક્ત માઇક્રોસ્કોપની રચનાની જો વાત કરીએ તો પહેલા તો સવાલ કે સંયુક્ત માઇક્રોસ્કોપ સમજાવો. સાદા માઇક્રોસ્કોપ વડે વધુમાં વધુ 9 જેટલી મોટવણી પ્રાપ્ત થઈ શકે છે, બરાબર? એટલે કોઈ પણ પ્રતિબિંબ તમને 9 ગણું મોટું મળે, બરાબર, એવા બહિર્ગોળ લેન્સ અવેલેબલ છે. પણ આના કરતા વધારે મોટવણી જો મેળવવી હોય તો એના માટે 2 લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. એક લેન્સ તમારો અવાજ નહીં આવતો બરાબર. સર કપાય છે તમારો અવાજ કપાય સાહેબ. ઓકે, હવે આવે છે? હેલો, હવે આવે છે અવાજ? હા, આવે છે. ઓકે, સ્ક્રીન દેખાય છે હવે? સ્ક્રીન શેરિંગ થાય છે સર. શેરિંગ થાય છે સર. હવે દેખાય. ઓકે, ચાલો આગળ ધ્યાન આપો. સંયુક્ત માઇક્રોસ્કોપ સમજાવો, બરાબર? સાદા માઇક્રોસ્કોપ વડે વધુમાં વધુ આપણે 9 જેટલી મોટવણી ધરાવતું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. આનાથી વધુ મોટવણી મેળવવા માટે આપણે 2 લેન્સનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? સાદું માઇક્રોસ્કોપ જે છે બહિર્ગોળ લેન્સ, એના વડે વધુમાં વધુ 9 જેટલી મોટવણી ધરાવતું પ્રતિબિંબ જોઈ શકાય છે. એના કરતા વધારે મોટવણી જો જોઈતી હોય તો એના માટે 2 લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાંથી એક લેન્સને શું કહેવામાં આવે છે? પાછો અવાજ નહીં આવતો. બરોબર નહીં આવતો. ચોટે અવાજ. એક જ મિનિટ, વેઇટ કરજો 2 મિનિટ. સ્ક્રીન દેખાય છે બધાને? હા સર. સ્ક્રીન તો ક્લિયર દેખાય. ઓકે. જો થોડોક ફકરો ચલાવો, બરાબર? હવે અવાજ કપાય છે કે નહીં એ કહેજો મને. સંયુક્ત માઇક્રોસ્કોપ સમજાવો, બરાબર? સાદા માઇક્રોસ્કોપ એટલે કે સાદા બહિર્ગોળ લેન્સ વડે આપણને વધુમાં વધુ મોટવણી 9 મળે છે, બરાબર? આના કરતા વધારે જો મોટવણી જોઈતી હોય તો આપણે 2 લેન્સ વાળા એક સાધનનો ઉપયોગ કરવો પડે, જેને આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ કહીએ છીએ. તો અહીંયા લખ્યું છે આનાથી વધુ મોટવણી મેળવવા માટે, બરાબર, 2 લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં એક લેન્સની અસર બીજા લેન્સ પર થાય છે. પરિણામે આ માઇક્રોસ્કોપને સંયુક્ત માઇક્રોસ્કોપ કહે છે. અહીં શું કરવામાં આવે છે કે પહેલા લેન્સ વડે એક મોટું પ્રતિબિંબ મેળવવામાં આવે છે અને એ પ્રતિબિંબને બીજા લેન્સ વડે વસ્તુ તરીકે વાપરી અને અંતિમ પ્રતિબિંબ ઘણું મોટું મેળવવામાં આવે છે. આવે છે અવાજ હવે? હા, ક્લિયર. સર હવે ક્લિયર આવે. સર આ વખતે મસ્ત આવે. ચાલો, હવે અહીંયા 2 લેન્સ છે, એમાંથી એક લેન્સને શું કહેવામાં આવે છે? વસ્તુ કાચ. કાચ. અને બીજા લેન્સને કહેવામાં આવે છે આઈપીસ. બરાબર, અથવા તો નેત્ર કાચ.
જેની આકૃતિ નીચે દર્શાવેલી છે. વસ્તુની નજીક રહેલા લેન્સને વસ્તુ કાચ અથવા તો ઓબ્જેક્ટિવ લેન્સ કહે છે, જેનું સાચું, ઉલટું અને મોટું પ્રતિબિંબ મળે છે તમને. અને આ પ્રતિબિંબ છે એ નેત્ર કાચ એટલે કે આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે છે. અને અંતિમ પ્રતિબિંબ આભાસી અને ઘણું જ મોટું હોય છે, વસ્તુ કરતા ઘણું જ મોટું હોય છે. વસ્તુ માટે વસ્તુ કાચનું મુખ્ય કેન્દ્ર B1, બરાબર, એટલે ઓબ્જેક્ટિવ લેન્સનું મુખ્ય કેન્દ્ર અને જે તમને પહેલું પ્રતિબિંબ મળ્યું છે એમની વચ્ચેની અંતર લંબાઈને આપણે ટ્યુબ લંબાઈ કહીએ છીએ, બરાબર. એટલે આકૃતિમાં હું તમને સમજાવું કે અહીંયા શું કહેવા માંગે છે. આ જે લેન્સ છે, પહેલો લેન્સ, એને ઓબ્જેક્ટિવ કહેવામાં આવે છે, બરાબર. આ વસ્તુ અંતર U છે, આ પહેલી વસ્તુ છે AB. એમનું પ્રતિબિંબ તમને અહીંયા મળ્યું A', B', બરાબર. અને આ જે A', B' છે એ નેત્ર કાચ માટે વસ્તુ તરીકે વર્તે છે અને અંતિમ પ્રતિબિંબ તમને અહીંયા મળે છે A', B', બરાબર, આઈપીસ થી D અંતરે. ઓકે, હવે બીજું કે આ નેત્ર કાચની કેન્દ્ર લંબાઈ FE છે, બરાબર. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO છે, વસ્તુ અંતર U છે. આ ઓબ્જેક્ટિવનું મુખ્ય કેન્દ્ર અને પહેલું પ્રતિબિંબ જે છે એની વચ્ચેના અંતરને ટ્યુબ લંબાઈ L કહે છે. ઓકે, એક પ્રશ્ન પૂછું છું તમને, બરાબર, થોડું ધ્યાન આપજો. તમારે આ જે A', B' તમને જે મળ્યું આ પ્રતિબિંબ, એ A', B' અને નેત્ર કાચ જે છે, નેત્ર કાચ, એની વચ્ચેનું અંતર આપણે D કહીએ છીએ. આપણે આ A', B' ને વ્યવસ્થિત રીતે જોઈ શકીએ એના માટે આ નેત્ર કાચ અને આ A', B' વચ્ચેનું અંતર મિનિમમ કેટલું હોવું જોઈએ? 25 સેન્ટીમીટર. 25 સેન્ટીમીટર, નજીકનો બિંદુ. બરાબર, 25 નજીક બિંદુ. જે આપણી આંખ માટે ડિસ્ટન્સ ઓફ ધ ક્લોઝેસ્ટ એપ્રોચ છે, જેને આપણે નજીક બિંદુ કહીએ છીએ, બરાબર. જો 25 સેન્ટીમીટર કરતા આ અંતર ઓછું હશે ને તો તમે આ પ્રતિબિંબને વ્યવસ્થિત રીતે જોઈ શકશો નહીં, બરાબર. એને તમારે સારી રીતે જોવા માટે આ D અંતર ઓછામાં ઓછું 25 સેન્ટીમીટર તો હોવું જ જોઈએ, બરાબર. તો તમે અહીંયા આંખ રાખી અને આ પ્રતિબિંબને વ્યવસ્થિત રીતે જોઈ શકો. ઓકે, હવે થોડા સૂત્ર તરફ આગળ વધીએ. જો પહેલા તો તમને અહીંયા બે ત્રિકોણ બતાવી દઉં છું. એ બે ત્રિકોણ પર ખાસ ધ્યાન આપજો. માની લો કે હું અહીં એક લાઈન કમ્પ્લીટ કરી દઉં છું, બરાબર. તો મને આ એક ત્રિકોણ રચાશે, બરાબર. આ રેડ કલરનો જે દોર્યો છે એ. હવે એક બીજો યલો રંગનો ત્રિકોણ દોરું છું. આ B1, બરાબર, અહીંથી A' અને B', બરાબર, એક આ ત્રિકોણ રચાય. તો આ બંને સામ સામેના ખૂણા એ સરખા થશે. એટલે અહીંયા લખ્યું છે બીટા અને અહીંયા લખ્યું છે બીટા. ઓકે, આ કયા ખૂણાની જોડ થાય? બીટા બીટા સમરૂપ. સમરૂપ. પણ એમને કયા ખૂણા બને? એ અભિકોણ. અભિકોણ બનશે, બરાબર. એટલે આ બંને ખૂણા સમાન થશે. હવે અહીંયા વસ્તુની ઊંચાઈ h છે, આ વસ્તુની ઊંચાઈ h છે. તો મને કોઈ કહેશે આ અંતર કેટલું હશે? B જેટલું. બરાબર, એ સરખું જ હશે, h હશે. ઓકે, આને વસ્તુ ઊંચાઈ h કહેવાય અને આને કહેવાય પ્રતિબિંબ ઊંચાઈ h', બરાબર. ચાલો હવે એક કામ કરો, તમારી ચોપડીની આકૃતિમાં ધ્યાન આપો, બરાબર. એટલે આપણે ફટાફટ આગળ વધીએ. ચોપડીમાં જે આકૃતિ આપેલી છે સંયુક્ત માઇક્રોસ્કોપ, કેટલા પેજ નંબર છે? 338. ઓકે, 338 નંબરના પેજ ઉપર ધ્યાન આપી અને આપણે આગળ વધીએ. ચાલો. ઓકે, જો તમે tan બીટા ઉપરના ત્રિકોણ માટે વાપરશો તો tan બીટા બરાબર થશે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. ઓકે, તો tan બીટા બરાબર થશે, બરાબર, આકૃતિને થોડી નજીક લઈને જોજો. tan બીટા બરાબર થશે સામેની બાજુ h અને પાસેની બાજુ થશે FO. એટલે જો ઉપરના ત્રિકોણ માટે આવું સૂત્ર બનશે, tan બીટા બરાબર h ના છેદમાં FO. પછી નીચેના ત્રિકોણ માટે વાપરશો તો tan બીટા બરાબર થશે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, એટલે h' ના છેદમાં l, બરાબર. આવું તમને અહીંયા બતાવું છું મેં કઈ રીતે બે ત્રિકોણમાં આ વાપર્યું છે. તો અહીંયા તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા બીટા ખૂણો છે, બરાબર. તો તમે tan બીટા વાપરો એટલે tan બીટાની સામેની બાજુ આટલી થશે. આને શું કહેવાય? h. અને પાસેની બાજુ થશે આટલી, બરાબર. આટલી જે બાજુ છે એને આપણે FO કીધું છે, બરાબર. ઉપર લખેલું છે FO, બરાબર. આ છે FO. એટલે tan બીટા બરાબર થયું h ના છેદમાં FO. ચાલો આ ત્રિકોણ માટે વાપરશું તો સૂત્ર શું બનશે? tan બીટા બરાબર
H upon L. ના છેદમાં L. ના છેદમાં L. બરાબર, એટલે L. તમને 2 tan θ ની કિંમત મળી આપણે અહીંયા. હવે tan બીટા બરાબર h ના છેદમાં fo અને tan બીટા બરાબર h ડેશ ના છેદમાં l, આ બંને કોની કિંમત છે? tan બીટા ની. તો બંનેને સરખાવી શકાય. તો બંને સમીકરણને સરખાવીએ તો h ડેશ ના છેદમાં h, બરાબર, એને આપણે મોટવણી કહીએ છીએ. તો h ડેશ ના છેદમાં h બરાબર થશે l ના છેદમાં fo. બરાબર, આને મોટવણી કહેવાશે ઓબ્જેક્ટિવની. બરાબર, આ ઓબ્જેક્ટિવની તમને મોટવણી મળી. આપણે અહીંયા બે મોટવણી મળશે, બે લેન્સ છે એટલે બે મોટવણી. એક ઓબ્જેક્ટિવની મળશે અને એક મળશે આઈપીસ ની મોટવણી. તો ઓબ્જેક્ટિવ ની મોટવણીને એમઓ કહેવાશે, ઓ ફોર ઓબ્જેક્ટિવ. બરાબર, આ h ડેશ અપોન h બરાબર આપણે એમઓ લખ્યું, mo બરાબર l અપોન fo. ચલો, હવે આઈપીસ ની મોટવણી માટે ડાયરેક્ટ સૂત્ર લખી દીધું, me બરાબર d અપોન fe. ઓકે, કોઈ કહેશે આ સૂત્ર ક્યાંથી આવ્યું છે? હા, પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર. પ્રતિબિંબ અંતરના છેદમાં પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ આઈપીસ નું. અંતર. બરાબર, અને કાલે આપણે સૂત્ર પણ ભણી ગયા, યાદ હોય તો, સાદા D માઇક્રોસ્કોપ by F. d by f. હા d by f. ઓકે, તો આના Lens માટે ના દ્વારા me મળતું. બરાબર થયું d અપોન fe. ઓકે, હવે ફરીવાર પેલું વાક્ય યાદ કરવાનું છે કે બે પાતળા લેન્સનું સંયોજન હોય તો કેન્દ્ર લંબાઈ માટે શું થાય? વ્યસ્તનો વ્યસ્તનો સરવાળો. સરવાળો. અને પાવર માટે સાદો સરવાળો. સાદો સરવાળો. મોટવણી માટે ગુણાકાર. ઓકે, તો આના માટે કુલ મોટવણીનું જે સૂત્ર થશે, બરાબર, એ થશે m બરાબર બંને મોટવણીનો ગુણાકાર. બરાબર, એટલે ઓબ્જેક્ટિવની મોટવણી l અપોન fo છે અને આઈપીસ ની મોટવણી છે d અપોન fe. તો કુલ મોટવણી થશે mo ઇન્ટુ me. બરાબર, આનું સૂત્ર ટોનમાં યાદ રહી જાય એવું છે. m બરાબર બંનેની કિંમત મૂકશો તો m બરાબર સૂત્ર બનશે ld અપોન fe fo. બરાબર, સૂત્ર બનશે ld અપોન fe fo. બરાબર, આ મોટવણીનું સૂત્ર છે. તમને સાદા માઇક્રોસ્કોપ માટે કોઈ મોટવણીનું સૂત્ર પૂછે તો d અપોન f. બરાબર, અને સંયુક્ત માઇક્રોસ્કોપ માટે મોટવણીનું સૂત્ર થશે ld અપોન fe fo. બરાબર, ફરીથી આ સૂત્ર કઈ રીતે આવેલું છે, માત્ર સૂત્રની જ વાત કરીએ. ચાલો થોડું આકૃતિમાં ધ્યાન આપજો. આપણે ઓબ્જેક્ટિવની મોટવણી શોધવી છે, વસ્તુ કાચની મોટવણી. એના માટે ઉપરના ત્રિકોણ માટે tan બીટા સરખાવીએ તો tan બીટા બરાબર થશે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો tan બીટા બરાબર થશે h ના છેદમાં fo. ઓકે, નીચેના ત્રિકોણ માટે સરખાવીએ તો tan બીટા બરાબર થશે h ડેશ ના છેદમાં l. ઓકે, બંને સમીકરણને સરખાવીએ તો h ના છેદમાં fo બરાબર થશે h ડેશ ના છેદમાં l. હવે આપણને મોટવણીનું સૂત્ર ખબર છે કે મોટવણી એટલે થાય પ્રતિબિંબ ઊંચાઈના છેદમાં વસ્તુની ઊંચાઈ. એટલે આપણે h ડેશ ના છેદમાં h ને કરતા બનાવીએ તો સૂત્ર અહીંયા થશે l અપોન fo. ઓબ્જેક્ટિવની મોટવણીને mo કહીએ તો mo બરાબર l અપોન fo. ઓકે, આઈપીસ ની મોટવણી me બરાબર થશે d અપોન fe. બરાબર, આ એનું સૂત્ર છે કે d ના છેદમાં f. કુલ મોટવણીનું સૂત્ર થશે m બરાબર mo ઇન્ટુ me. બરાબર, આપણે મોટવણી માટે ગુણાકાર થાય એવું કહીએ છીએ. તો તમારું ફાઇનલી સૂત્ર બનશે m બરાબર ld અપોન fe fo. ઓકે, ચાલો હવે આગળ ધ્યાન આપો. સ્વાધ્યાયનો 9.4 દાખલો છે. બરાબર, પહેલા રકમમાં ધ્યાન આપો. ચાલો, રકમમાં તમને 3 આકૃતિ આપેલી હશે. બરાબર, 3 આકૃતિમાં એક આકૃતિ A છે, એક આકૃતિ B છે અને એક આકૃતિ C છે. ચાલો, એ આકૃતિમાં પ્રકાશનું કિરણ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં જાય છે? હવામાંથી કાચમાં. હવામાંથી કાચમાં. ઓકે, B આકૃતિમાં હવામાંથી પાણીમાં. ઓકે, અને C આકૃતિમાં પાણીમાંથી કાચમાં. પાણીમાંથી કાચમાં. ઓકે, તો તમને રકમમાં એવું કીધું છે કે હવામાંથી ગતિ કરતું કિરણ કાચ અને હવા માટે, પછી પાણી અને હવા માટે, બરાબર, 60-60 ના ખૂણા બનાવે છે. બરાબર, તો તમારે વક્રીભવનાંક શોધવાના છે. કોના વક્રીભવનાંક શોધવાના છે? તો પહેલી આકૃતિમાં કાચનો શોધવાનો છે, બીજી આકૃતિમાં પાણીનો શોધવાનો છે. બરાબર, હવાનો વક્રીભવનાંક 1 લેવાનો છે આપણે અહીંયા. ચલો,
તો મારે અહીંયા પહેલી આકૃતિ માટે આ તમને પહેલી આકૃતિ સ્ક્રીન પર જે દેખાય છે બરાબર, આ આકૃતિ માટે મારે સ્નેલનો નિયમ લગાડવો છે. ઓકે, કોઈ લગાડશે સ્નેલનો નિયમ આના માટે? કઈ રીતે લગાડાય? સર પાછું પહોંચી ગયું. NA sin 60 બરાબર NG sin 35. હવાનો વક્રીભવનાંક લીધો 1. ઓકે, sin 60 ની કિંમત આમ તો આપણે થાય √3/2 3/2 બરાબર, પણ તમે ટેબલમાં જોશો તો તમને કિંમત આ જોવા મળશે 0.86 ભાગ્યા 2 બરાબર. 1.73 ભાગ્યા 2 કરશો તો પણ આ કિંમત આવી જશે. ઓકે, બીજું 0.865 પછી કાચનો વક્રીભવનાંક અહીંયા NG છે અને sin 35 ની કિંમત છે 0.5736 બરાબર. સાઈન ના ટેબલમાં જોજો, sin 35 ની કિંમત હશે 0.5736. હા. ઓકે, ચલો હવે 0.8660 બરાબર ભાગ્યા 0.5736 કરો તો 1.5 ઓકે, એટલે 1.5 09 એટલે 1 આવી જશે. 09 આવે છે 1.5 પછી એટલે 1.51 બરાબર. આ એનો વક્રીભવનાંક થશે કાચનો. ઓકે, બી આકૃતિ જુઓ. બી આકૃતિમાં હવામાંથી કિરણ ક્યાં જાય છે? પાણીમાં. ચાલો હવે આના માટે તમારે લગાડવાનો છે સ્નેલનો નિયમ. NA sin 60 NA sin 60 is equal to NW sin 47. NA sin 60 બરાબર થશે NA sin 60 બરાબર થશે NW sin 47. ચાલો હવે ફરીવાર હવાનો વક્રીભવનાંક 1, sin 60 ની કિંમત 0.8660 અને sin 47 ની કિંમત જુઓ તો કેટલી આવે છે? 0.7314. ઓકે, 0.7314. ઓકે, 0.8660 ભાગ્યા 0.7314 કરો. કેટલા આવે છે? પોઈન્ટ 8660 ભાગ્યા 0.7314. 1.1840. ઓકે, 1.1840. આમ પાણીનો વક્રીભવનાંક હોય છે કેટલો ખરેખર? 1.33. 1.33. ઓકે, પણ અહીંયા તમને વક્રીભવનાંક કેટલો મળ્યો? 18. ઓકે, ચાલો હવે 0.11 નો ફરક છે. હા, 0.11 નો ફરક છે. હવે એક કામ કરો, તમારું ચોપડીમાં પાછળ છે ને તમને આન્સર આપેલા છે. હા, જવાબો એમાં સ્વાધ્યાયનો 9.4 છે ને એનો જવાબ જોવો તો 1.32 આપ્યો વોટર. 32 એન વોટર 1.32 આપ્યો છે બરાબર. હા, મેં તમને એટલા માટે જવાબ બતાવી દીધો કારણ કે તમે કદાચ પછી જવાબ જોવો પાછળ તો તમને કન્ફ્યુઝન ના થાય. ખરેખર આમ જવાબ છે ને 1.18 જ આવે છે ગણતરી કરીએ ને તો એ પ્રમાણે બરાબર, પણ પાછળ તમને જવાબ છે ને 1.32 આપેલો છે બરાબર. હવે ઓકે, ચાલો બોલો. અહીંયા કિંમત કેટલી છે? 1.18 અને આપણને કિંમત આપી છે 1.32 બરાબર. તો 1.32 જે કિંમત છે એ જે જવાબ તમને આપેલો છે ને એના માટે અહીંયા આપણને રકમમાં ખૂણો ખોટો આપેલો છે. અહીંયા જે 47 નો ખૂણો જે છે ને બરાબર એ ચોપડીની પ્રિન્ટિંગ મિસ્ટેક છે, પણ આપણે મેથડ ને અત્યારે મહત્વ આપીએ છીએ બરાબર. ચોપડીનો જે ખૂણો છે એ જ લઈને જો ગણીએ તો તમારો જવાબ આવે છે પાણીનો વક્રીભવનાંક 1.18 બરાબર. એટલે પાછળ જવાબ તમને જે 1.32 આપેલો છે એ આની સાથે મેચ નહીં થતો. ઓકે, હવે થોડો સી મુદ્દો જે છે એના ઉપર ધ્યાન આપજો. સી મુદ્દામાં એવું કીધેલું છે કે
પ્રકાશનું કિરણ પાણીમાંથી ક્યાં જાય છે? કાચમાં. હવે તમારી પાસે પાણીનો પણ વક્રીભવનાંક છે અને કાચનો પણ વક્રીભવનાંક છે, બરાબર? ઓકે, તમારે આ મુદ્દો જાતે ગણવાનો છે, બરાબર? અહીંયા મેં ગણી નથી આપ્યો તમને. ચાલો, પાણીમાંથી કાચમાં જાય એટલે NW sin 45 બરાબર NG sin થીટા, બરાબર? ફરીથી NW sin 45 બરાબર NG sin થીટા. ઓકે, હવે પાણીનો વક્રીભવનાંક તમે આ દાખલા માટે કેટલો લેશો? 1.18 1.18 સોરી 1.32 નહીં, 1.18 લેશો, કારણ કે ઉપર આપણે 1.18 આવ્યું છે. પછી sin 45 ની કિંમત જોવો તો ટેબલમાં કેટલી છે? 0.70 ઓકે, 0.70. ઓકે, પછી NG ની કિંમત 1.51 લો અને sin થીટા એમને એમ રહેવા દો. હવે sin થીટા ને કરતા બનાવો. sin 45 ની કિંમત શું કેટલી? 0.7071 0.5525 આવે તો 0.5525 આવે સર. ઓકે, 0.5525. ઓકે, 0.5525 ની આજુબાજુ છે. હા, હવે 33 ડિગ્રી છે. કેટલો આવે છે? 33 ડિગ્રી 30 કડા. 30 ની આજુબાજુ આવે. ઓકે, 33 ડિગ્રી 30 કડા, બરાબર? ઓકે, પણ તમે ચોપડીમાં જુઓ તો તમને ખૂણો 38 ડિગ્રી આપેલો હશે જવાબની અંદર. હા બરાબર 38. એટલે અહીંયા થોડું એ બાબત ધ્યાન રાખજો, બરાબર? કે થોડું ચોપડી સાથે જવાબ તમારો થોડો મેચ નહીં થાય, બરાબર? આ દાખલા પૂરતો. એટલે તમને મેં જવાબ પહેલા જ બતાવી દીધા છે, બરાબર? કે તમારે 33 જ લખવાનું. હા, તમારે એ જ લખવાનું છે. તમારે ખાલી મેથડ જ મહત્વની છે. બોલો હવે. અમે સર 1.32 લીધું ને એટલે એવું આવ્યું. હા, બોલો બોલો. બીમાં ખૂણો 41 છે, 47 નહીં તો જવાબ આવી જાય 41 હોય ને તો. હા હા, એટલે જ મેં કીધું તમને કે ખૂણો ત્યાં ખોટો આપેલો છે. હા, એટલે જે મેં નવી બુક ડાઉનલોડ કરીને એમાં 41 જ છે. હા હા, નવી બુક એટલે મેં તમને શું કીધું કે અહીંયા મેથડ મહત્વની છે, બરાબર? તમે જો અહીંયા 41 ડિગ્રી લઈને ગણશો ને, બરાબર, તો તમારો જવાબ આવી જશે. હા, તો 1.33. પણ હું શું કહું છું કે તમે મેથડ મહત્વની રાખો, કારણ કે તમને અત્યારે તમારા બધાની ચોપડીમાં 47 ડિગ્રીનો ખૂણો આપેલો છે, બરાબર? તો 47 ડિગ્રી માટે પણ તમને ગણતરી આવડે તો તમારો જવાબ આવે છે 1.18, બરાબર? એટલે જે હોય તે, બરાબર, તમારે આ મેથડ ને મહત્વ આપવાનું છે, બરાબર? બાકી તમે ગણતરી તમારી રીતે કરી શકો છો. આગળ ધ્યાન આપજો. ચાલો, હવે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ, બરાબર? એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં ધ્યાન આપજો. એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ સમજાવો, બરાબર? કાલે આપણે બે વસ્તુની વાત કરી હતી કે આપણે અહીંયા બે વસ્તુ ભણવાની છે, બરાબર? સૂક્ષ્મદર્શક યંત્ર અને એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ. ઓકે, હવે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ જે છે એનો ઉપયોગ દૂરની કોણીય મોટવણી મેળવવા માટે થાય છે. હવે કોણીય મોટવણી એટલે શું? હવે એ સમજો પહેલા તો. બધા ધ્યાન અહીંયા આપજો. માની લો તમે કીધું તું. હા હા, માની લો કે અહીંયા આપણી પૃથ્વી છે, બરાબર? અને અહીંયા દૂર અહીંયા એક તારો છે અને એક સ્ટાર એની પાછળ થોડો દૂર અહીંયા છે. હવે તમે પૃથ્વી પરથી ટેલિસ્કોપ લઈ અને પેલા તો આ સ્ટારને જુઓ છો, એક બીજો તારો છે એને, અને એની નજીક, એકદમ નજીક, બરાબર, એકદમ નજીક માનો કે કોઈ બીજા સ્ટારને જુઓ છો. હવે આ ખૂણો એકદમ નાનો છે, તો એ સ્ટાર છે ને એકબીજામાં મળી ગયા હોય એવું આપણને લાગશે, બરાબર? હવે એવું ના થાય તો એના માટે શું કરવું પડે કે તો આ બંને વચ્ચેનો જે ખૂણો જે છે એ થોડો મોટો કરવો પડે, બરાબર? અને એ ખૂણો મોટો કરવાની જે વાત છે એને કહેવામાં આવે છે કોણીય મોટવણી. માનો કે ખૂણાનો એક એકમ છે સેકન્ડ, બરાબર? ડિગ્રીનો 60મો ભાગ એટલે મિનિટ, રેડિયન, અને એનો પણ 60મો ભાગ એટલે આપણે એને સેકન્ડ કહીએ છીએ, બરાબર? 1 ડિગ્રી હોય
એનો 60મો ભાગ એટલે મિનિટ, અને એનો પણ 60મો ભાગ એટલે એને આપણે સેકન્ડ કહીએ. કેટલાક તારાઓ તો 1 સેકન્ડ કરતા પણ ઓછા ડિગ્રીના ખૂણે રહેલા હોય છે, બરાબર. તો માની લો કે તમારે એ બંને છૂટા છૂટા જોવા હોય, તો હવે તમારે એવી મોટવણી ડેવલપ કરવી પડશે ટેલિસ્કોપ માટે કે જે બંને તારાઓને છૂટા છૂટા કરી આપે, બરાબર. તો એવી મોટવણી મેળવવા માટે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનો ઉપયોગ થાય છે. તો પહેલો મુદ્દો, ટેલિસ્કોપનો ઉપયોગ દૂરની કોણીય મોટવણી મેળવવા માટે થાય છે. તેમાં પણ 2 લેન્સ, બરાબર, તેમાં પણ 2 લેન્સ હોય છે. એમાં એકને ઓબ્જેક્ટિવ કહેવામાં આવે છે, બીજાને શું કહેવામાં આવે છે? આઈપીસ. આઈપીસ. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ જે છે એને એફઓ કહેવામાં આવે છે, બરાબર. એફઓ નો મતલબ થાય ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ, અને આઈપીસ ની કેન્દ્ર લંબાઈ જે છે એ એફઈ છે. ઓકે. પહેલામાં આપણી જે આકૃતિ હતી, આગળની આકૃતિ, એમાં કયો લેન્સ મોટો હતો, ઓબ્જેક્ટિવ કે આઈપીસ? આઈપીસ મોટો હતો. આઈપીસ લેન્સ મોટો હતો, ઓબ્જેક્ટિવ લેન્સ નાનો હતો. બરાબર. આમાં ઉલટું હોય છે, આમાં આઈપીસ નાનો હોય છે અને ઓબ્જેક્ટિવ મોટો હોય છે. એટલે વાક્યમાં લખ્યું છે કે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ એફઓ જે છે એ આઈપીસની કેન્દ્ર લંબાઈ એફઈ ના સરખામણીમાં ખૂબ જ મોટી હોય છે. એટલે મોટું કોણ હોય છે અહીંયા? ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ. બરાબર. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ એફઓ જે છે એ આઈપીસની કેન્દ્ર લંબાઈ એફઈ ના સરખામણીમાં ખૂબ જ મોટી હોય છે. ઓકે. હવે દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો, બરાબર, કારણ કે ટેલિસ્કોપ વડે જે આપણે વસ્તુ જોવાના છે એ દૂર જ હોવાની છે, બરાબર. એટલે દૂરની વસ્તુએથી આવતા પ્રકાશના સમાંતર કિરણો ઓબ્જેક્ટિવમાં દાખલ થાય છે. એટલે મુખ્ય કેન્દ્ર પાસે નાનું એવું એક પ્રતિબિંબ રચાય, અને એ પ્રતિબિંબ આઈપીસ માટે પાછું વસ્તુ તરીકે વર્તે, અને તમને છેલ્લું પ્રતિબિંબ થોડું વધારે મોટું મળે છે, બરાબર. એટલે દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો ઓબ્જેક્ટિવમાંથી દાખલ થઈ અને તૃતીય મુખ્ય કેન્દ્ર પાસે વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. આઈપીસ તેનું વિવર્ધિત અને મોટું પ્રતિબિંબ રચે છે, બરાબર. હવે આકૃતિ ઉપર થોડું ધ્યાન આપીએ. બરાબર. આ આકૃતિ છે આની. ચાલો, બરાબર. આ જે પહેલો લેન્સ છે એને ઓબ્જેક્ટિવ કહેવામાં આવે છે, એની કેન્દ્ર લંબાઈ એફઓ છે, બરાબર. આ જે બીજો લેન્સ છે એને નેત્રકાચ અથવા આઈપીસ કહેવામાં આવે છે, એની કેન્દ્ર લંબાઈ એફઈ છે. ઓકે. અહીંયા તમને દેખાય જ છે કે એફઓ મોટું હોય છે અને એફઈ હોય છે નાનું. ઓકે. દૂરની વસ્તુમાંથી અહીંયા પ્રકાશના કિરણો આવે છે, બરાબર. એમાં પહેલું અહીંયા પ્રતિબિંબ રચાય છે એ ડેશ બી ડેશ, જે આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે છે, અને છેલ્લું પ્રતિબિંબ મળે છે એ ડેશ બી ડેશ, એ ડબલ ડેશ બી ડબલ ડેશ નીચે તરફ. ઓકે. હવે અહીંયા લખ્યું છે કે અંતિમ પ્રતિબિંબ આંખ સાથે બીટા ખૂણો બનાવે છે અને વસ્તુ જે છે એ આલ્ફા ખૂણો બનાવે છે, બરાબર. એના ગુણોત્તરને કોણીય મોટવણી કહેવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે વસ્તુમાંથી જે પ્રકાશનું કિરણ આવે છે એ અહીંયા ખૂણો બનાવે છે આલ્ફા. હવે અહીંયા આલ્ફા ખૂણો બને છે એટલે અહીંયા પણ આલ્ફા ખૂણો બને છે. આ કોણે બનાવેલો ખૂણો કહેવાય? વસ્તુએ કે પ્રતિબિંબે? વસ્તુએ. ઓકે. વસ્તુએ બનાવેલો ખૂણો. ઓકે. પછી અહીંયા જે તમે વાત કરો છો આ પ્રતિબિંબ છે, બરાબર. એમાં અહીંયા આંખનામાંથી કિરણ જે બહાર નીકળે છે એ અહીંયા બીટા ખૂણો બનાવે છે, બરાબર. એટલે બીટા ખૂણો જે છે એ છે પ્રતિબિંબે બનાવેલો ખૂણો. એટલે આલ્ફા વસ્તુએ બનાવેલો ખૂણો અને પ્રતિબિંબે બનાવેલો ખૂણો, બરાબર. બંનેના ગુણોત્તરને કહેવામાં આવે છે કોણીય મોટવણી. હવે ટેલિસ્કોપની મોટવણી બરાબર થશે બીટાના છેદમાં આલ્ફા, બરાબર. કારણ કે અહીંયા આપણું નિયમ છે મોટવણીમાં હંમેશા પ્રતિબિંબના છેદમાં વસ્તુ, એટલે પ્રતિબિંબે બનાવેલો ખૂણો છેદમાં વસ્તુએ બનાવેલો ખૂણો, એટલે પ્રતિબિંબે બનાવેલો ખૂણો બીટા થશે અને વસ્તુએ બનાવેલો ખૂણો આલ્ફા થશે. એટલે મોટવણી એમ બરાબર થશે બીટાના છેદમાં આલ્ફા. ઓકે. હવે ફરીવાર આપણે આકૃતિમાં જઈએ. ચાલો, tan વિધેય વાપરવું છે. તો tan વિધેય વાપરવા માટે tan બીટા બરાબર થશે H/FO. H/FE. હા, H/FE. બરાબર. અહીંથી તમે વાપરશો. અહીંયા માનો કે ખૂણો બનતો હોય, અહીંયાથી એક લાઈન દોર દઈએ. આ જે લાઈન છે એને અહીંથી હું આમ કવર કરી દઉં અહીંયા આના બિંદુ પાસે, બરાબર. તો અહીંયા માનો કે બીટા ખૂણો બને તો બીટા બરાબર થશે H/FE અને આલ્ફા બરાબર થશે H/FO, બરાબર. એટલે બે તમને ખૂણા મળશે. tan બીટા બરાબર H/FE અને tan આલ્ફા બરાબર H/FO. આ બંને ખૂણાઓ માટે બીટા અને આલ્ફા H/FE H/FO.
હવે નાના ખૂણા માટે આપણને ખબર છે કે નિયરલી ઇક્વલ ટુ tan બીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ બીટા લખાય અને tan આલ્ફા ઇઝ નિયરલી ઇક્વલ ટુ આલ્ફા લખાય. તો tan બીટા ની કિંમત છે h/fe ના છેદમાં h/fo, એટલે અહીંયાથી h ઉડી જશે. ઓકે, તો તમારું સૂત્ર એકદમ સિમ્પલ બન્યું કે m બરાબર બન્યું F ના છેદમાં Fe. Fe. ઓકે, હવે આકૃતિ જુઓ ચોપડીમાં ટેલિસ્કોપની, જવાબ આપો. કોની કેન્દ્ર લંબાઈ કોણ મોટું હોય, FO મોટું હોય કે FE મોટું હોય? F મોટું હોય. FO મોટું હોય અને FE નાનું હોય. ઓકે, તમને કોઈ ટેલિસ્કોપની મોટવણી ક્યારે વધારે મળે? જેટલું FO મોટું એટલું સારું અને જેટલું FE નાનું એટલું સારું. એટલે જેટલો ઓબ્જેક્ટિવ લેન્સ જાડો એટલું સારું, મોટો એટલું સારું, અને જેટલો આઈપીસ નાનો એટલું સારું. બરાબર. અને બંને વચ્ચેની જે લંબાઈ છે FO અને FE વચ્ચેની જે લંબાઈ એને ટ્યુબ લંબાઈ કહેવામાં આવે છે. બરાબર. એટલે આની અંદર ટ્યુબ લંબાઈ અલગ છે. બરાબર. પહેલામાં ટ્યુબ લંબાઈ શું હતી કે પહેલા પ્રતિબિંબનો મુખ્ય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર અને બીજા પ્રતિબિંબ વચ્ચેનું અંતર. મુખ્ય પહેલા કેન્દ્રની લેન્સનો વચ્ચેની મુખ્ય કેન્દ્ર અને પહેલું પ્રતિબિંબ તમને જે મળ્યું હોય એના છેડા વચ્ચેના અંતરને ટ્યુબ લંબાઈ કહેવાય. આમાં FO અને FE વચ્ચેનું જે અંતર છે એ હંમેશા ટ્યુબ લંબાઈ હોય છે. ઓકે, માની લો કે તમને કોઈ એવા અવકાશીય પદાર્થોને જોવો છો કે જેની વચ્ચેનો ખૂણો 1 મિનિટ છે. બરાબર, આ 1 મિનિટની નિશાની છે. હવે કોઈ ટેલિસ્કોપ તમારી પાસે એવું છે કે જેની મોટવણી 100 છે, તો 1 મિનિટનો ખૂણો હવે તમને કેટલી મિનિટનો દેખાશે? 100 મિનિટનો. ઓકે, 100 મિનિટનો. 100 મિનિટને આમ લખાય 1 ડિગ્રી અને 40 મિનિટ. હા, હા, કઈ રીતે? 60 અને 40. 60 મિનિટે એટલે કેટલી ડિગ્રી થઈ જાય? 1 ડિગ્રી થઈ જાય. 1 ડિગ્રી. બરાબર. તમે 100 મિનિટ હોય એને એમ કહી શકો ને કે 1 કલાક ને 40 મિનિટ થઈ એમ. 100 મિનિટ એમ કહી શકાય કે 1 કલાક ને 40 મિનિટ થઈ એમ. એટલે આમ લખાશે 1 ડિગ્રી ને 40 મિનિટ. બરાબર. અથવા પોઈન્ટમાં કહીએ ને તો 1.67 ડિગ્રી દૂર દેખાશે. બરાબર. સર આમાં ડબલ ડેશ નહીં કરે સેકન્ડ માટે? નહીં, આ સેકન્ડ નથી, આ મિનિટ છે. મેં તમને પણ ઉદાહરણ અહીંયા આપ્યું. સોમાં નીચે સેકન્ડ નીચે કરે. 100 100 ડબલ હા, ડેશ ની જગ્યાએ હા, 100 ડેશ 100 સેકન્ડ થઈ જાય ને? હા, એટલે અહીંયા 100 ખાલી એક જ ડેશ આવશે. બરાબર. એટલે 100 મિનિટ બરાબર થશે 1 ડિગ્રી અને 40 મિનિટ બરાબર 1.67 ડિગ્રી દૂર દેખાશે. બરાબર. સૂત્ર ફરીથી એકવાર જોઈ લઈએ. ટેલિસ્કોપનો ઉપયોગ કોણીય મોટવણી મેળવવા માટે થાય છે. તેમાં પણ 2 લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, ઓબ્જેક્ટિવ અને આઈપીસ. પરંતુ ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO હોય છે અને આઈપીસની કેન્દ્ર લંબાઈ FE હોય છે. બરાબર, ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આ મોટી હોય છે. દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો ઓબ્જેક્ટિવમાં દાખલ થઈ અને તૃતીય મુખ્ય કેન્દ્ર પાસે વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. આઈપીસ તેનું વિવર્ધિત અને મોટું પ્રતિબિંબ આપે છે. બરાબર, આ એની આકૃતિ છે. વસ્તુએ આલ્ફા ખૂણો બનાવ્યો છે, પ્રતિબિંબે બીટા ખૂણો બનાવેલો છે. ઓકે, m બરાબર થશે બીટાના છેદમાં આલ્ફા. બરાબર, પ્રતિબિંબે બનાવેલો ખૂણો છેદમાં વસ્તુએ બનાવેલો ખૂણો. તો tan બીટા વાપરીશું તો થશે h/fe અને tan આલ્ફા વાપરશું તો થશે h/fo. તો હવે તમારું સૂત્ર ટોટલ થશે નાના ખૂણા માટે tan બીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ બીટા અને tan આલ્ફા ઇઝ નિયરલી ઇક્વલ ટુ આલ્ફા લઈએ તો tan બીટાની કિંમત h/fe અને tan આલ્ફાની કિંમત h/fo. એટલે h ઉડી જશે. તો તમારી મોટવણીનું સૂત્ર બનશે અહીંયા FO/FE. FO અને FE ના સરવાળાને ટ્યુબ લંબાઈ કહેવાશે. બરાબર. જો કોઈ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની મોટવણી 100 હોય અને 1 મિનિટનો ખૂણો હોય તો એવા અવકાશીય પદાર્થો માટે 100 મિનિટનો ખૂણો બનશે, એટલે કે 1 ડિગ્રી અને 40 મિનિટ બરાબર દૂર દેખાશે.